જો ભાઈ અત્યાર સુધી તો તમે ફિલ્મોમાં જોયું હશે કે હીરો એન્ટ્રી મારે ને એટલે વિલન ભાગી જાય, પણ થાનગઢમાં તો અસલી પિક્ચર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મના ડાયરેક્ટર અને હીરો છે ચોટીલાના નાયબ કલેક્ટર H.T. મકવાણા. થાનગઢના સૂર્યા ચોકથી સોનગઢ સુધી અમુક મહાશયોએ એવી રીતે દબાણ કરી લીધા હતા કે જાણે રસ્તો તેમના પિતાશ્રીની જાગીર હોય. દુકાનો, સેનિટરીના કારખાના તો વળી ઉપરથી ખાનગી હોસ્પિટલ પણ બનાવી નાખી. હદ તો ત્યારે થઈ જાય જ્યારે ખબર પડી કે આ દબાણકારો તો બીજા પાસેથી ભાડું પણ ઉઘરાવતા હતા. બોલો, મકાન સરકારી અને ભાડું આ લોકોના ખિસ્સામાં. પછી શું, નાયબ કલેક્ટર સાહેબની નજરે આ ભાડાનો ધંધો ચડી ગયો. બસ પછી તો મોડી રાત્રે થાન, મૂળી અને ચોટીલાના મામલતદારોની આખી એવેન્જર્સની ટીમ જાણે ભેગી થઈ ગઈ અને 260 જેટલા ગેરકાયદેસર દબાણો પર ફેરવી દીધું બુલડોઝર. જે લોકો રાત્રે સપનામાં ભાડું ગણતા હતા એમની ઊંઘ ઉડી ગઈ જ્યારે H.T. મકવાણા સાહેબે JCBથી પંજો માર્યો. દબાણ કરતા એક વાત યાદ રાખી લે કે ચોટીલા પંથકમાં રાત્રિના અંધકારમાં પણ દબાણકર્તાઓ, ખનીજ માફિયાઓ રાત્રે ઊંઘમાં પણ H.T. મકવાણાના નામથી ખોફ ખાય છે. ત્યારે દબાણ કરતા પહેલા ચોક્કસપણે યાદ રાખજો, જો દબાણ કર્યું તો મકવાણા સાહેબનું બુલડોઝર તૈયાર જ છે.